શું ચાલે ભાઈ બધાને એકદમ મજામાં ને ભાઈ બધા આજે આપણે ધોરણ 12 ની અંદર સ્ટેટિક્સ થી એટલે આપણા આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોવી છે સાહેબ એ તો આવડે જ છે અરે ભાઈ ભાગ 1 તો તને આવડી જશે મિત્ર પણ ભાગ 2 માં શું કરે હે ને બધા શું કરે છે સ્કીપ કરો સાહેબ સ્કીપ અરે પણ કેટલું સ્કીપ કરશો મિત્ર કેટલું સ્કીપ કરશો કશું સ્કીપ થતું નથી જો તમે ઓપ્શન સાથે બી ગણો જો ભાઈ આ માર્ક્સ છે એ ઓપ્શન વગર છે અને આ બી સાઈડના માર્ક્સ છે એ ઓપ્શન સાથે છે બરોબર છે તમે ઓપ્શન સાથેના બી ગણશો તો ભાગ 1 ની અંદર ટોટલ 4 ચેપ્ટર છે તો 4 ચેપ્ટરમાં ટોટલ ઓપ્શન સાથે બી 68 માર્ક્સ થશે 68 જ શું લાગે તમને 68 માર્ક્સ આવી જશે 68 ભાઈ તમે પૂરેપૂરી મજૂરી કરશો ને તો બી તમે અહીં 60 લાવવા બી મુશ્કેલ પડશે કારણ દાખલા લાંબા થઈ જશે યાદ રાખજો ભાઈ અને ભાગ 2 માં એવું નહીં થાય દાખલા ના એટલા મોટા બી નથી તો યાદ રાખજો ભાગ 1 તો તમને આવડી જશે પૂરેપૂરો મસ્ત રીતે કરશો સ્કૂલ વાળા તમને કદાચ મસ્ત રીતે કરાવશે બી ખરા પણ ભાગ 2 એ તો સ્કૂલ વાળા બી ઘણી વખત થોડું ઉડાડે છે સ્કીપ કરાવે છે ધ્યાન રાખજો આવું તમારા જોડે ના થાય એટલા માટે ભાગ 2 હું તમને કહું છું કેટલું કરવું જોઈએ બરોબર આ તો જુઓ તમારે તો કરવાનો છે ભાગ 1 તો એ તમને ઓલરેડી આવડે છે હું માનું છું કે ભાગ 1 માં તમને તકલીફ પડતી હશે નહીં બસ ભાગ 2 નું શું જોઈએ જુઓ ભાઈ સંભાવના ચેપ્ટર સાહેબ સંભાવના તો ઈજી હશે ના મિત્ર ના એ ખાલી ધોરણ 10 માં ઈજી હતું 12 માં નથી 12 માં તું તને લાગી ગઈ બરોબર છે 12 માં ભાઈ હું સિરિયસલી મજાની વાત કરું મજાની તો રાખે થોડું ટેન્શન વાળી વાત કરું આખી આંકડાશાસ્ત્રની ચોપડીની અંદર ધોરણ 12 ની આ ચોપડીની અંદર સંભાવના ચેપ્ટર સૌથી હાર્ડમાં હાર્ડ ચેપ્ટર ટફમાં ટફ ચેપ્ટર છે શાને ભાઈ હે ને જોયું કોઈ દિવસ ખોલ્યું જોજો અંદર બધું અતરંગી દેખાશ તમને તો બરોબર છે એટલે આ ચેપ્ટર બહુ હાર્ડ છે આમ તો 12 માર્ક્સનું છે પણ ઓપ્શન 14 માર્ક્સનું થાય પણ સાહેબ બેરી 12 લાવીએ તો બી બહુ છે 12 શું 6 આવે તો બી બહુ છે સંભાવના બહુ હાર્ડ ચેપ્ટર છે તમે આને સ્કીપ કરી શકો છો હા હું બી તમને સ્કીપ કરવાનું કહું છું બટ જેટલું જરૂરિયાત છે એટલું જ બરોબર છે યાદચ્છિક ચલ અને અસ્ત સંભાવના વિતરણ કરવું તો પડશે જ મિત્ર કરવું તો પડશે જ આવા 4 ચેપ્ટર પ્રોપર કરવાના યાદચ્છિક ચલ અને અસત સંભાવના વિતરણ આખું નહીં કરો તો ચાલશે બટ આઈએમપી સાહેબ આઈએમપી કોણ આવશે અને એટલું આઈએમપી વાળું કોણ ચલાવી આવશે પૂછો ને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય જલ્દીથી કરી દો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો તો ભાઈ મારા દરેક વિડીયો તમને મળશે બરોબર અને બધા ટુ ધ પોઈન્ટ ભાઈ અને એમાં બધા આઈએમપી દાખલાઓ તમને કરાવડાવે બરોબર છે ભાગ 1 તમને કમ્પ્લીટ આવડે છે એટલે ભાગ 1 માં તો હું નહીં પડું બટ ભાગ 2 આ જવાબદારી મારી આ કોની જવાબદારી તો MJ એકેડમીની જવાબદારી ભાઈ પણ ચેનલ જલ્દી સબસ્ક્રાઇબ કરી લો બરોબર છે તો તમને આ ચેપ્ટર યાદ રાખજો કે તમે આ નો ઓપ્શનમાં કાઢશો આ ચેપ્ટર જો મારા જોશો ને તો પ્રોપર પૂરેપૂરો આઈએમપી વાળું કરાય નહીં તો પેપરમાં પૂછાશે બરોબર છે તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દો બરોબર છે આ ચેપ્ટર બી આપણે કરવાનું છે ચેપ્ટર નાનું છે બહુ મોટું છે નહીં ચેપ્ટર 3 આની અંદર આવા સરસ મજાના ગ્રાફ હવે એ જીત છે ભાઈ કે ખાસ વધારે છે નહીં તો ભાઈ ત્રીજું બી મસ્ત રીતે કરી શકીએ છીએ અને ચોથું પાંચમું સાહેબ આ તો સાયન્સના ચેપ્ટર છે આ તો અમને ના આવડે સ્કીપ કરી દો એટલે નાના આવું ના કરતા હું બેઠો છું ને ટેન્શન ના લો આ ચેપ્ટર તમને એટલા સરસ મજાના કરાવડાય કે તમે આ ચેપ્ટરના દાખલા ગણવા માટે તમે આમાંથી સ્કીપ કરજો કારણ કે ભાઈ આ દાખલા બહુ મોટા છે આના દાખલા બહુ નાના છે મજા આવશે પણ જોડાઈ રહેતો ચેનલ જોડે બરોબર છે તો જુઓ આ બી 10 માર્ક્સ આ બી 10 માર્ક્સ ઓપ્શન સાથે ગણશું તો આ 62 માર્ક્સ થશે અને આપણું ઓપ્શન સાથે ગણશો તો 68 માર્ક્સ થશે ધ્યાન રાખજો જો ઓપ્શન વગર જોયું તો ભાગ 1 તમારો 48 માર્ક્સ થશે અને ભાગ 2 તમારો 52 માર્ક્સ થશે તો સમજણ પડી હું શું કહેવા માંગુ છું આ 48 માર્ક્સ ભાઈ આપણું ઓપ્શન વગર અને આ બી ઓપ્શન વગર 52 માર્ક થાય છે તો પછી ઓપ્શનમાં કઢાશે નહીં સ્કીપ નહીં કરાય કરવું જ પડશે બરોબર છે આ માર્ક્સ યાદ રાખજો તૈયારી હંમેશા માટે પ્રોપર અને સ્માર્ટનેસથી જ કરજો જેટલું સ્માર્ટ કરજો ને ભાઈ એટલું પેપરમાં મજા આવશે બરોબર છે
તો ફટાફટ આપણે થોડાક જ દિવસમાં આ ચેપ્ટર ભાગ 2 ના ચાલુ કરી દઈશું, બરોબર? અને તમારું નજીકમાં બી ભાગ 1 નું એટલે તમારું આ દિવાળી પછી પેપર લેવાય છે, એની તારીખ આવી ગઈ છે, તમે એની તૈયારી કરતા હશો. બધાને બેસ્ટ ઓફ લક, મસ્ત તૈયારી કરજો, બરોબર છે? એના પછી તરત જ ભાગ 2 માં લાગી જજો, કારણ કે હવે બોર્ડના પેપરની બી તારીખ આવી ગઈ છે, ખબર છે ને કઈ છે તો, હે ને? તો ઠીક, બીજા મહિનાની 26 તારીખ છે, મોજ કરવાની છે. અને આપણું મિશન બોર્ડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? મિશન બોર્ડ. એક શોખ માટે તમે સ્કૂલના પેપરમાં ઓછી મજૂરી કરશો તો ચાલશે, બટ બોર્ડના પેપરમાં પૂરેપૂરી કરવાની. કેમ ભાઈ? કારણ કે પેપર તો આપણું કેટલા માર્ક્સનું આવવાનું? 100 માર્ક્સનું. એટલે સ્કૂલમાંથી તો કોઈ માર્ક્સ ભાઈ ઉમેરવાના નથી, તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને ભાગ 2 પ્રોપર કરજો તો જ માર્ક્સ આવશે. ભાગ 1 તો તમને ઓલરેડી આવડે છે, બરોબર છે? તો આવા નવા વિડીયો જોવા માટે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બરોબર છે? જલ્દી કરી દો ફટાફટ, બરોબર? અને ભાઈ નેક્સ્ટ વિડીયો આપણે ઊંધા ચેપ્ટર ચાલુ કરશું. લક્ષ જોશું, વિકલન જોશું, પ્રામાણ્ય વિતરણ જોશું, યાદચ્છિક ચલ અને પણ લાસ્ટમાં સંભાવના. એટલા માટે લાસ્ટમાં કે તમે પરીક્ષા વખત જુઓ તો તમને જલ્દી યાદ રહે, બરોબર છે? અને આ બધા ચેપ્ટર તમને ભાગ 2 ના દરેક ચેપ્ટર પ્રોપર રીતે કરાવડાય. આઈએમપી કયા બેઝ ઉપર? આઈએમપી બેઝ ઉપર. મજા કરવાની છે, બરોબર છે? તો જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.